આજે લીલવા ઠાકોર ગામથી કેદારનાથ ધામ સવારે યુવાનો ગયા અને કેદારનાથથી લીલવા ઠાકોર ગામે જે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે પહેલા વર્ષથી શરૂઆત કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહથી જોડાયા છે અને જે ભક્તિ અને આનંદનો ઉલ્લાસ જે જોવા મળી રહ્યો છે. તો આ જે કાવડ યાત્રાની જે શરૂઆત થઈ છે, કેદારનાથથી લીલવા ઠાકોર સુધીની અવિરતપણે ચાલે એવી મહાદેવજીને પ્રાર્થના અને જે ઉત્સાહ અને ઉમંગ જે જોવા મળી રહ્યો છે શ્રાવણ મહિનાનો યુવાનોમાં, એ ખૂબ ખૂબ આનંદ થાય છે. નમઃ પાર્વતી પતે. ઠાકોરથી અમે કાવડ યાત્રા લીલવા ઠાકોરથી કેદારનાથ કાવડ યાત્રા શરૂ કરી છે. સવારે 5 વાગ્યાથી સ્ટાર્ટ કરી અમે 7 થી 8 વાગે અમે કેદારનાથ પહોંચ્યા. ત્યાંથી ભગવાનના દર્શન કરી ભોળાનાથના અને 8 વાગે ગંગાજળ ભરી અને પાછા રિટર્ન થયા છે. અમે લીલવા ઠાકોર પ્રાચીન મંદિર વિષ્ણુ ભગવાન અને ભગવાન ભોળાનાથના મંદિરને ત્યાં ગંગાજળ સમર્પિત કરવાના છીએ. કેટલા જણ તમે જોડાયા છો આ કાવડ યાત્રામાં? ઘર દીઠ દરેક 40-45 જણ છે. 50 જણ. સમર્પણ ક્યાં થવાનું છે તમારું? વિષ્ણુ મંદિર લીલવા ઠાકોર.